પાટણ જિલ્લાના રાધનપુર પાસે આવેલી અરજણસર તાલુકા પંચાયતની સીટ પર ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જોકે ટુડે ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટ માટે પહોંચી હતી, જ્યાં ભાજપના ઉમેદવાર રમેશભાઈ હરિભાઈ પરમાર અને તેમના સમર્થકો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. પાટણ રાધનપુર અરજણસર સીટ પર ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ઉમેદવાર દ્વારા ગામડે ગામડે ડોર ટુ ડોર સંપર્ક કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હનુમાનપુરા, સુબાપુરા સહિતના વિસ્તારોમાં પ્રચાર તેજ બન્યો છે અને દરેક મતની મહત્વતા સમજાવવામાં આવી રહી છે. ચૂંટણી દરમિયાન વિકાસના મુદ્દાઓ પર વધુ જોર મૂકવામાં આવી રહ્યું છે, જેમાં રોડ, રસ્તા, પીવાનું પાણી અને ગામડાના આધારભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. સ્થાનિકોમાં મળતા પ્રતિસાદ મુજબ અગાઉના કામો અને હાલના વચનોને લઈને લોકોમાં ચર્ચા અને ઉત્સાહ બંને જોવા મળી રહ્યો છે. ટુડે ગુજરાતી ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે પહોંચી હતી અને જ્યાં ખાસ વાતચીતમાં શું કહી રહ્યા છે ઉમેદવારો અને તેમના સમર્થકો, આવો જાણીશું. હું અરજણસર તાલુકા પંચાયતનો સીટનો ઉમેદવાર છું. આ ગામ માટે આપણે રોડ, રસ્તા, વિકાસના કામોના બધા કામ કરવાની જવાબદારી ભાજપ સરકાર લે છે. જનતાનો મને પ્રતિસાદ બહુ સરસ મળી રહ્યો છે. જનતાએ કહ્યું છે, હું હમણાં જ અમે રાવણમાં ગયો હતો બધા ઘરે ઘરે, એમાંથી મને એવું કહ્યું હતું કે પહેલાના જમાનામાં અમારે ડાયાલિસિસ કરાવવું તો 2500 રૂપિયા ખર્ચો થતો હતો. આજે મોદી સરકાર જ્યારથી આવી છે તો ડાયાલિસિસ મને ફૂલ મફત બધા રીતે ભાડું પણ આપે છે અને મફત મને ડાયાલિસિસ કરી આપે છે અને મોદી મારો બાપ છે આ શબ્દો પણ મને એમને આપ્યા છે. અને હું તો એવું માનું છું કે મોદી સાહેબ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી નાનામાં નાનો માણસ ક્યારેય ગરીબ નહીં રહે, એટલી મને ખાતરી આપી છે અને હું પણ ખાતરી આપું છું. બધા પાટણ જિલ્લાની માલિકા જ્યારે વર્ષો પહેલા તમે જાણો કે ગાડા મારક બધે કહેવાતો. ગાડા મારક એટલે કોઈ પણ હેડી પણ ના શકે અને એમાં ચોમાસું આવ્યું હોય ને તો પોતાના ખેતર સુધી ના જઈ શકે અને ખેડૂત ખેડી પણ ના શકતો હતો. એ પરિસ્થિતિને સુધારીને ગામડે ગામડે અને જે ખેતરોમાં પણ રસ્તા જતા હતા ને એ પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પ્રયત્ન કરીને એ રસ્તાઓ ડામર અને કોન્ક્રીટના બનાવી આપેલા છે. અને જે પણ હજુ બાકી રહી ગયેલા છે, અહીંયા હું ગામમાં આવ્યો છે ત્યારે મને કહ્યું હતું કે ક્રુવેલનો માર્ગ પણ એવો છે, એ પણ ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ આપ્યો છે કે આ માર્ગ પણ અમે આગળ વધારીશું અને ગામડે જઈને જે એ માર્ગ નળ પાણીની નળ લાવી છે ને ભારતીય જનતા પાર્ટી, પહેલા એવું કહેવાતું હતું કે ગામડામાં ખેડૂતો કુવા ખોદતા, હે રામ આવ્યા એવું કરતા હતા. પણ ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબે ગામડે ગામડે નળ લાવીને જે પાણી આપ્યું છે ખેડૂતોને, એ ખેડૂતો માટે રામ પોતે જ આવી ગયા છે એવો મને બધાનો પ્રતિસાદ મળ્યો છે. જય હિન્દ, જય ભારત. ચૂંટણીને લઈને જ્યારે પ્રચાર પ્રસારના ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ટુડે ગુજરાતી ન્યૂઝ ચેનલની ટીમ અરજણસર ગામ પહોંચી છે. ત્યારે ભાજપ પક્ષના ઉમેદવાર શ્રી રમેશભાઈ પરમાર સાથે વાતચીત કરતા જાણ્યું કે અહીંયા તેમને પ્રચાર પ્રસાર કરવામાં જનતાનો પ્રતિસાદ સારો એવો મળી રહ્યો છે. તો આગળ ચૂંટણીના ન્યૂઝ જોવા માટે જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ પાટણ.